પ્રભુ આગળ આપણે શું? અહીંયા મોટો કોણ? જે સેવામાં વધારે મોટો હોય એ મોટો. એક વાર નક્કી કરો કે લાવ હવેલીમાં જાઉં, બુહારી માંગુ અને ઠાકોરજીના મંદિરની બુહારીની સેવા કરું. હું તમને સાથ આપીશ. સેવામાં શેનો સંકોચ હોય? અને આ શીખ્યા છે પિતાશ્રી પાસે. ક્યાંય બી કઈ હોય કોઈની પ્રતીક્ષા નહીં, આપણે જ કરી લેવાનું. આપણા હરિરાયજીનો તો પ્રસંગ આવે છે ને કે એકવાર ચોકીદાર એમનો ક્યાંક રજા ઉપર ગયો, જરૂરી કામથી જવું પડ્યું અને કહેવા આવ્યો કે મહારાજ મારે ગામ જવું પડે એમ છે, શું કરું? કે જેવી તારે જવું પડે જા. અને રાતના સમયે સ્વયં હરિરાય મહાપ્રભુજી વસ્ત્ર લપેટી અને હાથમાં હથિયાર લઈ રાધે શ્યામ કરતા કરતા હવેલીની આજુબાજુ ચોકીદારી કરે ઠાકોરજી. એટલામાં કોઈ વૈષ્ણવ જોઈ ગયું. અરે જયરાજ આપ આમ ઠાકોરજીની ચોકીદારી કરો છો? હા, કે આખી દુનિયાની જે ચોકીદારી કરે છે એની ચોકીદારી કરવાની સેવા મળે તો કોણ જવા દે આ સેવા? સેવામાં નાનું મોટું તો આપણી બુદ્ધિના ખેલ છે. સેવા તો સેવા જ હોય છે. સેવા શબ્દને કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી કે અંદરની સેવા કે બહારની સેવા કે નાની સેવા કે મોટી સેવા. સેવા એ તો સેવા જ હોય. અને એટલા માટે ક્યારેક એવું કરું કે લાવ બુહારી હું કરું, ક્યારેક ભંડારની સેવા હું કરું, ક્યારેક ફૂલઘરની સેવા કરું. સેવા મળે એ જ મોટી વાત છે. મોટી સેવા ગોતવા નહીં જવાનું. સેવા એ રીતે કરવાની કે મોટી થઈ જાય. મોટી માનીને સેવા કરવાની. જે સેવા મળી એને મોટી માનીને કરો. મોટી સેવા ગોતવા ન જાઓ. જે મળ્યું એને ઠાકોરજીની કૃપા માનીને સ્વીકાર. એટલે સેવા કરવામાં ક્યારે સંકોચ મનમાં નહીં રાખો. આપણે તો અનેક પ્રસંગો, આપણે તો ગુસાઈજીના, ગોકુલનાથજીના, હરિરાયજીના અને આજ સુધીના આચાર્યોના કેટલા પ્રસંગો આવા દીનતાના આવે છે. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ, નમન કરું છું હરિને. અને સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, બાલબોધમાં સર્વ સિદ્ધાંત સંગ્રહમની વાત હતી. સર્વના સિદ્ધાંત કહું છું. હવે મહાપ્રભુજી કહે છે સ્વસિદ્ધાંત નિશ્ચય. હવે નિશ્ચય કરી અને પુષ્ટિ માર્ગમાં જેને ચાલવું છે, પુષ્ટિ પુરુષોત્તમને જેને પામવા છે, એના માટેના સિદ્ધાંતો હવે કહું છું. અને એ સિદ્ધાંતોને બતાવતા પહેલી જ વાત કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આ એક સનાતન મહાપ્રભુજીનો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત એ છેલ્લો સિદ્ધાંત. પહેલા પગથિયે જે મળશે એ છેલ્લા પગથિયે મળશે. પહેલા પગથિયે સાધન રૂપા, છેલ્લા પગથિયે ફલ રૂપા. અને કહ્યું કૃષ્ણ સેવા સદા કાર્યા. કૃષ્ણની સેવા એ જ સદા કાર્ય છે. સદા કૃષ્ણની સેવા કરી અને માનસી સા પરામતા. અને માનસી સેવા એ પરમ છે. ભગવત સેવા એ પુષ્ટિ માર્ગનો મૂળભૂત સિદ્ધાંત છે. અને સ્વસિદ્ધાંત વિનિશ્ચય એમ જ્યારે મહાપ્રભુજી કહે ત્યારે આચાર્યો ટીકામાં સમજાવે છે કે સ્વસિદ્ધાંત એટલે કોઈ મહાપ્રભુજીએ પોતાનો મનોકલ્પિત કોઈ સિદ્ધાંત આપ્યો છે, યા સર્વશાસ્ત્રોથી કંઈક જુદો માર્ગ આપ્યો છે કે જુદો સિદ્ધાંત આપ્યો છે, કોઈ નવી વાત હિન્દુ ધર્મમાં કાઢી છે? તો કે ના. સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ એટલે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને ભાગવતજીમાં જે મૂળ સિદ્ધાંત રૂપે સાર કહ્યો છે, એ સાર હું વિનિશ્ચય કરી અને તમને કહું છું કે દરેક શાસ્ત્રોમાં મૂળભૂત રૂપે તત્વતઃ એક જ વાત છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણની સેવા કરે. અને દરેક શાસ્ત્રો પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. આજે અર્જુન ગીતાજીમાં જો કરીશ્યે વચનમ તવ, આજ ગીતાજી પ્રમાણે પ્રમાણ આપીએ સેવાનું, યા ભાગવતજી પ્રમાણે આપીએ તો અનેક ચર્ચા એમાં કરી શકાય. ઘણી લાંબી ચર્ચા કરી શકાય દરેકના પ્રમાણો આપીને. ભાગવતજીમાં તો ઠેર ઠેર કૃષ્ણ સેવાની જ વાત છે. અને એટલામાં કે આ સ્વસિદ્ધાંત એટલે કોઈ બીજો સિદ્ધાંત નહીં, શાસ્ત્રનો સિદ્ધાંત તમને કહું છું. એટલે કે વેદ ભણીને શું શીખ્યા, બ્રહ્મસૂત્ર ભણીને શું કરશો, ગીતાજી ભણીને શું કરશો, ભાગવતજી ભણ્યા પછી શું કરશો, કે કૃષ્ણ સેવા. આ બધાનો સાર છે.
એટલે કે જે 1 કલાક પણ ઘરે સેવા કરે છે ને, એ વેદને જીવી રહ્યો છે, એ બ્રહ્મસૂત્રને જીવી રહ્યો છે, એ ભાગવતજીને જીવી રહ્યો છે, એ ગીતાજીને જીવી રહ્યો છે. ભલે એને ગીતાજી નહીં આવડતા હોય, ભલે એને ભાગવતજી મોઢે નહીં હોય, પણ એ ભાગવતજીને પ્રેક્ટિકલ જીવી રહ્યો છે એના જીવનમાં. એ પોતે ભાગવત બની જાય છે, એ પોતે ગીતા બની જાય છે. અને એટલા માટે કૃષ્ણ સેવા એટલે સૌથી પહેલો સિદ્ધાંત. એટલે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને કહીશ કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. લગભગ આપણા અમદાવાદમાં તો પૂજ્ય પિતૃચરણની એવી કૃપા થઈ છે કે કોઈ ઘર ઠાકોરજી વગરનું નહીં હોય. પણ હજી એ કદાચ કોઈ અપરસને કારણે, કોઈ સંસારિક ભયને કારણે, કોઈ વિપરીત સંજોગોને કારણે, કોઈ ઘર નાનું છે એટલા માટે, કોઈ સગવડતા નથી એટલે, યા કોઈ ઘરના માનતા નથી એટલા માટે, ઘણા કારણો હોય ને લોકોને. પણ એક વસ્તુ યાદ રાખજો, આ કોઈ કારણ રોકતું નથી. ઠાકોરજી નથી એનું કોઈ એક કારણ હોય તો એ તમે પોતે છો. કારણ કે તમે સેવાને સમજ્યા નથી એટલે તમને એમ લાગે કે સેવા સચવાશે નહીં. ચલો તમને હમણાં જ સાહસ અપાવી દો. ચલો જેને ત્યાં સેવા બિરાજે છે, કોઈને આજ સુધી વાંધો આવ્યો? સચવાઈ ગયું કે નહીં? જો હવે આટલા બધા લોકો હા પાડે છે એટલે જેને ત્યાં નથી એ પધરાવી લેજો ડર્યા વગર. કારણ કે આટલા બધા લોકો જેને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ કોઈને વાંધો નથી આવ્યો, તો તમારી જોડે કોઈ ભગવાનની સ્પેશિયલ દુશ્મની છે કે ના આને તો ના જ કરવા દો, જો કેમ પધરાવે છે, આવું છે? તો તમને વાંધો નહીં આવે. ઠાકોરજી ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. બસ આટલું સમજાઈ જશે ને તો બધાય ભાર નીકળી જશે. આ કરવું પડશે, આ સાચવવું પડશે, આમ કર, આ જે વ્યવસ્થાઓના એક અજ્ઞાત ભયો આપણા મનમાં ઘૂસેલા છે ને. અને હું તો હંમેશા કહું, જે અનુકૂળ સંજોગોની રાહ જુએ છે ને એ ક્યારે કરી શકવાના નથી. પણ હા, નિશ્ચિત વાત એ છે, જે કરવા લાગશે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આપશે. નહીં તો સેવા પધરાવાનું કહો ને પહેલી વાત શું યાદ આવે? પણ સૂતક લાગશે તો પહેલું જ કોઈને ગુજરી જવાનું યાદ આવે. આપણે ઠાકોરજી પધરાવાનું કે ગુજરી જવાનું પહેલા યાદ આવે. તો કોઈને વાંધો નથી આવ્યો તો તમને નહીં આવે. પ્રભુ જ સાચવી લેતા હોય છે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં તો જો પેલા ગોપાલદાસને એમ થયું કે મારા બાપુજી ગરડા થઈ ગયા, લાવ હું સેવામાં જાઉં. અને અપરસ કરીને ગયા ને જુએ તો શેઠ પુરુષોત્તમદાસ 18 વર્ષના યુવાન દેખાયા. અત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજી લખ્યું, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે મોટા ઘરથી સેવા થાય, કોઈ એમ માને કે ધનથી સેવા થાય, કોઈ એમ માને કે સગવડતાથી સેવા થાય, કોઈ એમ માને કે અનુકૂળતાથી સેવા થાય. ના, આ બધું તો ઘણાના ઘરમાં છે, છતાંય સેવા નથી થતી, વિચાર પણ નથી આવતો. અરે સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. આ અનુકૂળતાઓ સેવાનું પ્રમાણ નથી. આપણી એક કલ્પના છે કે અનુકૂળતા હોય તો સેવા થાય. ના, ઠાકોરજી જેના હાથે લેવા માંગે એના જ મનમાં સેવા કરવાનો વિચાર આવે. અને આજે મેં સેવા કરી એમ ન માનતા કે મેં કરી, ઠાકોરજી આજે સેવા લીધી મારી પાસે. નહીં તો સંભવ જ નથી. એની ઈચ્છા ન હોય અને આપણે સેવા કરી લઈએ એ સંભવ જ નથી. ઘણા એમ કે ઠાકોરજી પ્રસન્નતા તો બિરાજતા હશે ને, પ્રભુ આનંદમાં તો બિરાજતા હશે ને અમારા. અરે આનંદમાં છે એટલે જ તો બિરાજે છે. જો આનંદમાં ન હોત તો ક્યારના એ કોઈ ને કોઈ બહાનું કાઢીને આપણી સેવા છોડાવી દીધી હોત. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય આ સનાતન સિદ્ધાંત છે. અને એટલા માટે કેટલા કલાક કરો છો, શું ભોગ ધરો છો, કેવા વસ્ત્ર શૃંગાર ધરો છો, એ બધી પછીની વાત. પહેલી વાત કરો છો. એક વસ્તુ યાદ રાખો, વલ્લભકુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. ક્યારે એમ કહ્યું તમારા ઘરે પધરાવો, આપણે શું કે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે શું તમે માથે લઈને ફરો છો?
તમારા માથે ઠાકોરજી પધરાવા એટલે શું, જાપીજી માથે લઈને જ ફરવું? હા, માથે લીધા હતા વસુદેવજીએ, કેવી બેડીઓ ખુલી ગઈ, કેવા રસ્તાઓ મળી ગયા, છેક ગોકુલ પહોંચી ગયા. એમ સંસારની મથુરાથી છેક ગોકુલ સુધી પહોંચવું હોય તો માથે ઠાકોરજી પધરાવી લે. આપણે કેદખાનામાં છીએ આ સંસારની. ક્યારે કેદ છૂટી, ક્યારે તાળા ખુલ્યા, ક્યારે જંજીર ખુલી, કે જ્યારે માથે ઠાકોરજી આવ્યા તો બધું ખુલી ગયું. એટલે તો અમે વલ્લભ એમ કે તમારા માથે સ્વરૂપ પધરાવવું છે. અને માથે ઘરે બિરાજતા હોય ને માથે બિરાજતા હોય, બંનેમાં ઘણો ફરક છે. અમને ઘરે પધરાવવામાં રસ નથી, અમને માથે પધરાવવામાં રસ. ભલે બિરાજે ઘરમાં, પધરાયા તમે ઘરમાં લઈને, પણ એ ઘરમાં બિરાજતા બિરાજતા માથે છે. માથેથી ક્યારે નહીં ઉતારવા. માથેથી ઉતારવા એટલે ભગવાનના ચિંતન અને ચિંતામાંથી મુક્ત થવું, એટલે માથેથી પધરાવી દીધા. માથે બિરાજવા એટલે સતત વૈષ્ણવે ઠાકોરજીના ચિંતા અને ચિંતનમાં રહેવું જોઈએ. ચિંતા માથે જ હોય ત્યારે માની લેવું કે ઠાકોરજીની ચિંતા માથે ઠાકોરજી બિરાજે. પણ જ્યારે એનાથી નિશ્ચિંત બની ગયા, કદાચ બારગામ જવાનું થાય ને ઠાકોરજી બીજે પધરાઈને ગયા હોય ને, તો ચિંતનમાંથી મુક્ત નહીં થવું, ચિંતામાંથી મુક્ત નહીં થવું. પ્રભુ જાગ્યા હશે કે નહીં, એમને ભોગ ધર્યા હશે કે નહીં, પ્રભુ આરોગ્ય હશે કે નહીં, ચિંતન કરતા રહે. ભલે બારગામ ગયા છે, પદ્મનાભદાસજીની વાર્તામાં આવે, પેલો યવન ઉપાડી ગયો ઠાકોરજી, અને સદા અહીંયા એમણે ભૂખ તરસ અન્ન જળ છોડી દીધું, ભૂખ્યા તરસ્યા રહેવા લાગ્યા. ભાવપ્રકાશમાં લખ્યું કે પ્રભુ પધારે તોય નિશ્ચિંત નહીં બની જવું વૈષ્ણવ. કૃષ્ણ સેવા સદા કાર્ય. શું તમારા ઘરમાં જેણે ઘર આપ્યું એના માટે ખૂણો છે ખરો? વિચાર કરજો. જેણે આ ઘર આપ્યું એના માટે 2x2 નું ખાનું ઘરમાં છે કે નહીં? મેં તો ઘણી જગ્યાએ એવું જોયું, સાવ નાનું ઘર, કાંઈ ના તો ઠાકોરજી બિરાજતા. કારણ કે પ્રભુ, ઘણા લોકો કહે મારા માટે, અમારા ઘરમાં તો ઠાકોરજી માટે બધું જુદું જુદું, રસોડું જુદો, ભંડાર જુદું, આ જુદું આ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું જુદું કરવું એવું ક્યાંય લખ્યું નથી. પુષ્ટિ માર્ગમાં એમ કહ્યું છે કે ઠાકોરજી માટે જ કરવું, ભગવાન માટે જુદું કરવું એવું ક્યાં કહ્યું છે? ભગવાન માટે જ કરો એમ મહાપ્રભુજી કહે. અને પ્રભુ આપણા જ છે. એ આપણી અનુકૂળતા, પ્રતિકૂળતા, આપણું વહેલું મોડું બધું જ જાણે છે, બધું જ સમજે છે. એટલે એ બધા પ્રોટોકોલમાં ફસાઈ અને ગભરાઈ ઠાકોરજીથી દૂર નહીં થઈ જવું. અને એમાં પણ જે વૈષ્ણવ વ્રજધામના પગથિયા ચડે અને એના ઘરમાં ઠાકોરજી ના હોય, એવું તો ના જ થવું જોઈએ. કારણ કે તો જ અમારા ઠાકોરજી વ્રજધામના એનું સ્વાગત કરે. હા, આગળ છે અમુક પ્રતિકૂળતાઓ, અમુક કાર્યો, પણ સેવા એ પ્રવૃત્તિનું નામ છે જ નહીં. સેવા એ વૃત્તિનું નામ છે. એને એક્ટિવિટી ન ગણો. સેવા એ પ્રવૃત્તિ છે. કેમ? એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. કેમ? કારણ કે તમે ભગવાનના અંશ છો એટલા માટે. ટીકામાં આચાર્યો સમજાવે છે, કૃષ્ણ સેવા કરવાનું કેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કેમ શાસ્ત્રોના સાર રૂપે મહાપ્રભુજી કહે? કારણ તમારી આત્માની પૂર્ણતા જ એનાથી થવાની છે. કારણ કે વેદ કહે છે, કૃષ્ણ સેવાનું પહેલો ઉલ્લેખ વેદ, યો યદંસ સતમ ભજે. આ વેદની આજ્ઞા છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવું એ એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. જેમ તમે કોઈ કાંકરો પથ્થરો ઉપાડ્યો, છોડો અને ભૂમિ પર પડે. કેમ? કારણ કે પૃથ્વીનો એ ભાગ છે, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે. ગુરુનું લઘુ પ્રત્યેનું આકર્ષણ એ ગુરુત્વાકર્ષણ. જે જેનો ટુકડો હોય એ તરફ ખેંચાય. જે આકાશનો ભાગ છે તો એ આકાશ તરફ જાય. અગ્નિ કેમ આકાશ તરફ જાય છે? એમાંથી પ્રાગટ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આખા એના પ્રાગટ્યો કયા છે? એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું કઈ રીતે ઉત્પન્ન થાય છે? જે જેનો અંશ હોય સહજ એની એના તરફ ગતિ એ નેચર છે. એ તમારે
કરવાનું કોઈ કામ નથી, તમારી કોઈ આ પ્રવૃત્તિ નથી, આ તમારી આત્માની પ્રકૃતિ છે, આ તમારી આત્માની માંગ છે. અને જ્યાં સુધી આત્માનો અવાજ નથી સંભળાતો, કારણ કે જેને મનનો અવાજ સંભળાય તો મનનું કામ જેની પાસે પૂરું થતું હોય એ એની સેવામાં લાગી જાય, એ એનો આશ્રયમાં જતો રહે, એ એનો ગુલામ થઈ જાય. કારણ કે એને ખબર નથી કે આત્માનો અવાજ કયો અને મનનો અવાજ કયો. જે બુદ્ધિનો અવાજ સાંભળતો હોય, કારણ કે બુદ્ધિ પ્રભાવિત થઈને શરણાગત કરી લે, તો જ્યાં પ્રભાવ દેખાશે બુદ્ધિ એની શરણાગત થઈ જશે, એને ભજવા લાગશે. પણ જેને આત્માનો અવાજ સંભળાય છે એ ભગવાન વગર રહી જ ન શકે. કારણ કે જ્યારે જ્યારે આત્મધર્મ કરો ત્યારે જે પૂર્ણતાનો અને આનંદનો અહેસાસ થાય, તમે જમીને આવો અને જે ફિલિંગ આવે એના કરતા ભૂખ્યાને જમાડીને આવો તો કેવો આનંદ લાગે, કેવા જુદા ફિલિંગ લાગે. આપણે જમીને આવ્યા આપણને શું થાય કે બહુ મજા આવી, પણ કોઈ ભૂખ્યાને જમાડ્યું કેવી આત્માની તૃપ્તિ થાય કે આજે ખરેખર આમ સંતોષ થઈ ગયો, આનંદ થઈ ગયો. કારણ કે તમે આત્મધર્મ કર્યું. અને આત્મધર્મ આ તમારો શોખ નથી, સેવા તમારો નેચર છે.